આજરોજ અમે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાક વતી વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ, જેનો મુખ્ય હેતુ એ છે કે સરકાર દ્વારા તાજેતરની અંદર સંસદમાં એ જાહેર કરવામાં આવ્યું કે 93,000 જેટલી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી। ત્યારે દિવસે ને દિવસે જો સરકારી શાળાઓની ઘટ ઊભી થતી હોય ત્યારે સરકાર શું લેવા સરકારી શાળાઓ બંધ કરે છે। આ ઉપરાંત 2900 ઉપરની શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષકથી શાળા ચલાવવામાં આવે છે। આ ઉપરાંત 19,000થી ઉપરની શાળાઓમાં વર્ગખંડની ઘટ છે। ત્યારે સરકારે શિક્ષણ ઉપર કામ કરવાના બદલે વિવિધ પ્રકારના તાઇફાઓ કરવામાં જ સરકાર વ્યસ્ત છે અને ગુજરાત મોડલની ખાલી ડીંગે જ ફેંકતી હોય છે। આજે અમારો વિરોધ પ્રદર્શન એ રીતનો છે, અમારા આગેવાનોમાંથી 3 આગેવાનો વિદ્યાર્થી બન્યા છે અને એ પ્લે કાર્ડ હાથમાં રાખી અને એવું પ્રદર્શિત કરશે અને સરકાર સમક્ષ માંગ કરશે કે અમારી શાળાની અંદર શિક્ષકોની ઘટ પૂરી કરો, અમારા શાળાની અંદર વર્ગખંડની ઘટ છે એ પૂરી કરો અને અમારા શિક્ષકો જે સરકારી શિક્ષકો 56 ઉપર જાતના છે બિન શૈક્ષણિક કાર્યો એ કરતા હોય છે એમાંથી એમને મુક્તિ આપો।